श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 84 वैष्णवन की वार्ता। अब 84वीं वार्ता जो कृष्णदास अधिकारी की अधूरी हती तामे श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग 4 वर्णन करे है। और एक दिन सूरदास जी ने कृष्णदास सो कही, जो कृष्णदास तुमने जितने कीर्तन किए तामे मेरी छाया आवत है। तब कृष्णदास ने कही, जो अब के ऐसो पद करूं सो तामे तिहारी छाया न आवे। आ प्रसंग समझी लीए। कृष्णदास अधिकारी गिरिराज गोवर्धन ઉપર ગોવર્ધનનાથજીના અધિકારીના પદ ઉપર છે, એટલે આપને જે ગોવર્ધનનાથજી માટે વહીવટ કરવાનો આવે એમાં ખૂબ સમય જાય અને સુરદાસજી સંપૂર્ણ નિવૃત્ત જીવન જીવે છે, કારણ કે આપને ચક્ષુના નેત્રો પણ નથી. આપે એવું જ ઈચ્છ્યું હશે ગોલોકથી પડતી વખતે કે મારે સૃષ્ટિ સંસારને જોવો જ નથી, એટલે આપને નેત્રોના ચક્ષુના નિશાન જ નથી. અને આપ વલ્લભાચાર્યજીની કૃપાથી આઠે પહોર શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં મગન રહે છે અને બધી જ લીલાઓનું અવગાહન કરતા રહે છે અને એના પદ રચતા રહે છે. એટલે આપનું નામ સુરસાગર એવું શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી ગુસાઈજીએ કહ્યું છે. તો સ્વાભાવિક છે કે આપની પાસે જે સમય છે અને જેટલો આપને પદ રચવાનો અવકાશ મળે છે એટલો તો કૃષ્ણદાસજીને ન મળે, કારણ કે એમનું આખું પદ જુદું છે. અધિકારી પદ એટલે કેટલું બધું, ખરીદી કરવાની, ભેટો આવે, બધો હિસાબ રાખવાનો. તો આ વખતે જે લીલા થઈ રહી છે અત્યારે એ ગોવર્ધનનાથ પર્વત ઉપર બિરાજતા કૃષ્ણદાસ અધિકારી જે નીચે જ રહેતા હશે એટલામાં જ ક્યાંક, અને સુરદાસજી એ આપ ત્યાંથી સાવ નજીક ગોવિંદકુંડથી આગળ ચંદ્ર સરોવર પરાસોલી ત્યાં આપનું મુકામ છે. એટલે આપને મળવાનું થયું. અને સુરદાસજીએ આજે વ્યંગમાં જાણે કે કૃષ્ણદાસને એવું કહી દીધું કે તે જેટલા કીર્તન કર્યા તેમાં મારી છાયા આવે છે, એટલે કે તારું સ્વતંત્ર કીર્તન તે આમાં એકે દેખાતું નથી, હું સાંભળું છું એમાં તારા કીર્તનો. એટલે કૃષ્ણદાસજીને એ વખત આ બધી લીલા શ્રી ગોવર્ધનનાથજીની છે, કારણ કે આપને આવું બધું ગમે છે, કૌતુક કરવું, ટીખળ કરવું, આ લીલા છે. બે ભગવદીઓ છે, ઉત્તમ ભગવદીઓ છે બે. આ બંનેનું સ્થાન પણ આવી ગયું. શ્રી ગોકુલનાથજીએ કયો જે ભાવ કર્યો જે પ્રગટ, એમાં સુરદાસજી એ શ્રી ગોવર્ધનનાથજીનું મુખારવિંદ છે અને કૃષ્ણદાસ અધિકારી એ શ્રી ગોવર્ધનનાથજીના ચરણ છે. ચરણ વગર પણ ગોવર્ધનનાથજીને ન ચાલે અને મુખારવિંદ તો જોઈએ જ. તો આવા બે ભગવદીઓની વચ્ચે આ જે લીલા છે એ ઠાકોરજીની પ્રેરણાથી થઈ રહી છે એમ જ માનવું. એટલે આવું પૂછ્યું અને કૃષ્ણદાસજીને આવેશ આવ્યો, એટલે કહી દીધું કે અબ કે એસો પદ કરું સો તામે તિહારી છાયા ન આવે. પાછે કૃષ્ણદાસ एकांत में बैठी विचार किए, एकाग्र मन करी के जो सूरदास जो वस्तु न गाए होय सो गावनो. એટલે કૃષ્ણદાસ અધિકારીએ એવો વિચાર્યું કે સુરદાસજીએ મને એવું કહી દીધું કે મારા કીર્તનના એમના જ બધા લીલાઓની છાપ આવે, છાયા આવે છે, કે એમના જ પદની, એમના જ કીર્તનની છાયાઓ આવી જાય છે. તો હવે એવું પદ રચવું કે જેમાં સુરદાસજીએ ક્યારેય ગાઈ જ ના હોય એવી લીલા હોય. આવો વિચાર કરીને यह विचार किए सो जा लीला को विचार कियो, ताही लीला के पद सूरदासजी ने गाए हैं. હવે લીલાનો વિચાર કરવા બેઠા કૃષ્ણદાસ અધિકારી. તો એમાં આપે દાન લીલાનો પહેલા વિચાર કર્યો. તો દાન લીલાના જેટલા પણ પદ વિશે કંઈ લખવા કે વિચારવા જાય ત્યાં તો સુરદાસજીએ કરેલા પદની સાથે છાયા આવી જ જાય. એવી રીતે માન લીલા, ગૌચારણ લીલા, આ બધી જ લીલાઓના વર્ણનમાં સુરદાસજીએ પહેલાં ગાઈ ચૂક્યા હતા. તેથી કૃષ્ણદાસજી વિચાર કરતાં કરતાં હારી ગયા, થાકી ગયા. એમને એમ થયું કે હું
કહીને આવ્યો છું કે એવું પદ રચીશ કે જેમાં તમારી છાયા ન હોય, કે તમે એ લીલાના દર્શન કર્યા જ ના હોય. આવું તો હું કહીને તો આવી ગયો, પણ એવું કહીએ કે લીલા મને તો યાદ આવતી નથી, કે મારા મનમાંય આવતી નથી. એટલું બધું સૂરદાસજીએ રચ્યું છે. મન મેં મહાચિંતા ભઈ, સો કૃષ્ણદાસજી કો પ્રહર એક ગયો. 3 કલાક વીતી ગયા કૃષ્ણદાસજીના. સો હારી કે ઉઠી બેઠે, જો કાગજ લેખની દ્વારા કલમ ધરી કે મહાપ્રસાદ લઈને ગયે. એ જે જગ્યાએ વિચારીને બેઠા હતા કે હમણાં પદ રચી નાખું, પણ એ ન રચી શક્યા. મહાપ્રસાદનો સમય થયો તો ખડીયો, કલમ અને પેલું કોરું કાગળ એ ત્યાં પધરાવી મેજ ઉપર, અને આપ ગયા મહાપ્રસાદ લેવા. તબ શ્રી ગોવર્ધનગર આઈ કે પદ પૂરો કરી ગયે. સાક્ષાત શ્રીનાથજી, કારણ કે આપે જ આ લીલા કરી છે તો આપે જ આ લીલાને આગળ વધારવી પડે. સૂરદાસજીને જે અહંકાર છે એ તોડવો પડે. અને અહંકાર તો ના કહેવાય, પણ આ લીલામાં ટૂંકમાં આપે જ રસ પૂર્યો, અને શ્રી ગોવર્ધન દરે આવીને પદ પૂરો કરીને ગયા. તે પદ, હવે આ જે પદ છે સાક્ષાત શ્રીનાથજીએ લખેલું પદ છે, રાગ ગૌરી. આવત બન કાન્હ કોપ, આવત બન કાન્હ ગોપ, બાલક સંગ નેચુકી ખુર રેનું છુરિત અલકાવલી. આ પહેલી ટોક છે. એમાં શ્રી ગોવર્ધનનાથજીએ આ જે લીલા આપે પોતે કરી છે ગાયોની સાથે, પોતાની જ લીલાનું પોતે જ વર્ણન કરતા કહે છે કે કનૈયો, ગોપ એટલે એમના સખાઓની સાથે, બાળકોની સાથે, ગોપ બાળક એટલે ગ્વાલ બાળકોની સાથે, નેચુકી એટલે વિયાયેલી, હમણાં જ વિયાયેલી જે ગાય છે તેને, ખુર એટલે એના પગની જે ખુરીથી જે રજ ઉડે, તે આપ ઠાકોરજીના વાંકડિયા વાળમાં દર્શન થઈ રહ્યા છે. પોતાનું જ પદ પોતે લખી રહ્યા છે ગોવર્ધનનાથજી. બીજી ટૂંક, બ્રોહ મનમથ એટલે આપના જે ભ્રમરો છે બે, એ મનમથ એટલે કામદેવને પણ મથી નાખનારા છે, અથવા તો મનને મથી નાખનારા છે, દર્શન કરતા હોય તેમના મનને. અને ચાપ વક્ર લોચન બાન એટલે કે જે આપના નેત્રો છે, એ જે નેત્ર કટાક્ષ છે, જે કટાક્ષ દ્રષ્ટિથી જે જોઈ રહ્યા છો ગોપીજનોને, એ હૃદયને વિધિ નાખનારા છે. એ આગળ શોભિત મત્ત મયુર ચંદ્રાવલી, શીશ શોભિત મત્ત મયુર ચંદ્રાવલી, અને આપના કેસમાં મોરપીંછનું મુંગટ શોભાયમાન થઈ રહ્યું છે. ઉદિત ઉડુરાજા સુંદર શિરોમણી બદન નિરખી ફૂલી નવલ જુવતી કુમુદાવલી. અરુણ સકુચિત અધરબિંબ ફલ હસત કછુ પ્રગટ હોત કુંદ દસનાવલી. શ્રવણ કુંડલ ભાર તિલક બેસરી નાક કંઠ કૌસ્તુભ મણિ શુભ ત્રિવલાવલી. રત્ન હાટક ખચિત ઉર્સી પદકની પંક્તિ બીચ રાજતી શુભ્ર જલક મુક્તાવલી. વલય કંકન બાજુબંદ આજાનું ભુજ મુદ્રિકા કરદલ બિરાજતી નખાવલી. કુણિત કર મુરલિકા મોહિત અખિલ વિશ્વ ગોપિકા જન મનસી ગ્રથિત પ્રેમાવલી. કટી ક્ષુદ્ર ઘંટિકા જટિત હીરામણિ નાભી અંબુજ વલિત ભ્રંગ રોમાવલી. દાયી કબહુક ચલત ભક્ત હિત જાની પિય ગંડ મંડિત રુચિર શ્રમજલ કણાવલી. પીત કૌશલ્ય પરિધાન સુંદર અંગ ચલત નુપુર ગી શબ્દાવલી. હૃદય કૃષ્ણદાસ ગિરિધરણ લાલ કી ચરણ નખ ચંદ્રિકા હરતી તિમિરાવલી. આપે જ આખું એ પદ રચી અને કૃષ્ણદાસની છાપ પણ આપે કૃપા કરીને ધરી દીધી. કેમ કે કૃષ્ણદાસે કહ્યું હતું ને કે હું એવું પદ રચીને આવીશ કે જેમાં આપના કોઈ પદની છાયા જોવા નહીં મળે. તો આવી ગોવર્ધનનાથજીએ લાગવગ લગાડી, અને પાર્શિયાલિટી કહેવાય ઇંગ્લિશમાં, પણ આ લીલા છે, આપ કરે એટલે લીલાનો તો આનંદ જ જુદો હોય. યહ પદ લીખી કે આપું તો પધારે. આપ તો એ જો મહાપ્રસાદ લેવા બેઠા છે કૃષ્ણદાસ અધિકારી, અને આપ ચાલ્યા ગયા ગોવર્ધનનાથજી લખીને પાછા ગોવર્ધન ઉપર મંદિરમાં. સો નેચુકી ગાયન કો વર્ણન સૂરદાસજીને નાહી કયો હતો. હવે આ કોણ જાણી શકે કે કઈ લીલાનું વર્ણન અત્યાર સુધી સૂરદાસજીએ નથી કર્યું.
હા, સુરદાસજીનું એક જે આપનું રુચિ છે સૌથી વધારે લીલાઓમાં, તો દરેકે દરેક સખાઓના અલગ અલગ ભાવ છે. જેમ કે કુંભનદાસજીએ ક્યારે પણ પલનાનું પદ ગાયું પણ નથી, રચ્યું પણ નથી, કે આપ ગોકુલમાં નવનીત પ્રિયાજીના દર્શન કરવા જીવનભર ગયા જ નથી. તો આપની રુચિ છે કિશોર સ્વરૂપમાં, ગોવર્ધનનાથજીમાં. એવી રીતે પરમાનંદદાસજીનું રુચિ છે બાળ લીલામાં. એટલે તો આજે પણ નંદોત્સવ થાય તો પરમાનંદદાસજીનું જ પદ લેવાય છે, હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. એવી રીતે સુરદાસજીની જે રુચિ છે એ સૌથી વધારે છે ગૌચારણ લીલામાં. એટલા માટે આ ગૌચારણ લીલાનું જે ક્યારે પણ દર્શન નથી થયું સુરદાસજીને ભૂતલ પર આવ્યા પછી, એ પદ ગોવર્ધનનાથજીએ રચ્યું. આમાં નેચુકી ગાય વાસો કહીએ જો પહેલે બ્યાંત હોય, એટલે કે આ નેચુકી ગાયનો શબ્દાર્થ કહે છે શ્રી ગોકુલનાથજી કે જે પહેલાં તો વિવાહી હોય. તાકો સ્નેહ બછડા પર બહોત હોય, એટલે કે જ્યારે વિવાહ ત્યારે ગાય તો પોતાના વાછરડા ઉપર એટલો બધો સ્નેહ હોય તે વખતે એને, કે એ તો જે ગાયને પાળે છે એને ખબર હોય. સો એસી નેચુકી ગાય કાહુ સખા ગ્વાલસો ધીરત નાહી. અને આ જે ગોવાળિયા હોય એ લોકો પણ બધી ગાયોને ચરાવવા લઈ જઈ શકે, પણ જે વિયાયેલી ગાય હોય એને ચરાવવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું. એટલે એ લોકો ચરાઈ જ ના શકે, કારણ કે વારે વારે વાછરડા પાસે જવા માટે દોડી જાય, એટલે એ કોઈ દિવસ ના ચરાઈ શકે. સો બારંબાર अपने बछड़ा के ताई घर को ही बाजत है. એટલે જેવો એ ચરાવવા નીકળે ગોવાળીઓ, પણ એ ગાય તો વળી પાછી દોડીને પોતાના વાછરડાના વાત્સલ્યને કારણે ગૌશાળામાં ચાલી જાય. નેચુકી કે જૂથ મેં શ્રી ઠાકોરજી આપું પધારે હે. એટલે બહુ મોટું આ વાક્યમાં તો બહુ મોટી વાત કરી દીધી. શ્રી ગોકુલનાથજી કહે છે કે નેચુકીનું જૂથ એટલે આ જેટલી પણ ગાયો છે ને આ બધી વિયાયેલી છે. તો વિચારો કે આટલી બધી સ્નેહથી ભરેલી, વાત્સલ્યથી ભરેલી વાછરડાઓવાળી માતા ગાયો જે છે એ ઠાકોરજીના ચરાવવામાં કેવી શાંત થઈ જાય છે, કે એમનો જે વાત્સલ્ય છે જે પોતાના વાછરડામાં એ જતું રહે છે, અને ઠાકોરજીને કારણે થઈને પોતાના જ વાછરડાઓને પણ ભૂલી જાય છે. અને ઠાકોરજીની સાથે ચરાવવા માટે જ્યારે આપ નીકળે છે હિયો હિયો કરીને, તો પોતાના વાછરડાઓને પણ ભૂલી જઈને ચાલવા લાગી જાય છે. આમાં તો ઠાકોરજીનું અજબનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે ગૌચારણ લીલાનું, અને આવા દર્શન તો સુરદાસજીએ પણ નથી કરેલા અત્યાર સુધી. तब नेचुकी गाय की खूर रेणु मुख पर अलकन पर लगी है. सो यह श्री ठाकुर जी आपू एक तूक करी कागज के ऊपर लिखी के पधारे. ता पाचे कृष्णदास महाप्रसाद आनंद सो लेके आए, सो कीर्तन पूर्ण किए सो पद. હવે અત્યારે જ્યાં તૂક હતી એ ગોવર્ધનનાથજીની રચના હતી. હવે કૃષ્ણદાસ આવ્યો, જોયું કે ઠાકોરજી આ તો કૃપા કરી, મારો વટ રાખી લીધો સુરદાસજીની સામે, એટલે હવે જે તૂક પૂરી કરવી પડે એ જેમાં લખ્યું ને આવત બને એમ કરીને. सो या प्रकार कीर्तन पूरो करी के कृष्णदास जी प्रसन्न हुई के सूरदास जी के पास आए हसत हसत. कृष्णदास अधिकारी हरखाता हरखाता आया કે હવે તો જો હું બોલ્યો તો એવું જ થયું છે. સુરદાસજી તો હવે સુરદાસજીની તો બોલતી જ બંધ થઈ જશે. આપણે દેશી લૌકિક ભાષામાં એમ કહીએ ને કે હવે તેમની બોલતી જ બંધ થઈ જશે. મને એમ કહેતા હતા ને કે તમારી બધી છાપોમાં મારી છાયા હોય છે મારા પદોની, હવે જોઈએ. तब सूरदास जी ने पूछी, जो आज बहुत प्रसन्न हसत आवत हो, सो कहाँ नौतन पद किए. सूरदासजी तो सूरदासजी છે એટલે કે કેમ આજે આટલા બધા પ્રસન્ન લાગો, જો કંઈ નવું પદ કર્યું લાગે છે. તબ કૃષ્ણદાસને કહ્યો, જો આજુ એસો પદ કિયો હે તામે તિહારે પદન की छाया नहीं है, जो वस्तु तुमने गाई नहीं है. तब सूरदास जी कहे, जो तुम मुको बाँची के सुनाओ तो सुनूं. तब कृष्णदास ने પહેલી ही टूक कही. विचारो सूरदासजी કેટલા સામર્થ્યવાન છે. એક પહેલી જ ટૂંક ખાલી ગાઈ કૃષ્ણદાસજીએ ગોવર્ધનનાથજીના લખેલા પદની,
एनी साथे तो ताही को सुनी के कृष्णदास सो सूरदास जी बोले, जो कृष्णदास मेरे तिहारे वाद है, એટલે કે મારે ને તારી વચ્ચે આ બધું હોડ લાગેલી હતી. કછું તિહારે બાપ સો કછું તિહારે બાપ સો વિવાદ નહીં હે. કેટલા ચતુર છે જો સુરદાસજી. એમણે એ પણ જાણી લીધું કે આ ગોવર્ધનનાથજીએ પદ રચી અને કૃષ્ણદાસજીને લાજ રાખી છે. એટલે કહી દીધું કે કછું તિહારે બાપ સો વિવાદ નહીં હે, એટલે કે મારે ઓડ તમારા બાપ જોડે એટલે કે શ્રી ગોવર્ધનનાથ જોડે નહોતી લાગી, મારે ઓડ તમારી જોડે લાગી હતી. તો એ શું કરવા વચ્ચે આવ્યા? સો યા મેં તિહારો કહા હે. પછી કહે છે હવે આમાં તારું શું છે? તું તો એમ કહેતો હતો ને કે મારી છાયા નહીં હોય એવું લઈને આવીશ, એવું લઈને આવીશ. આમાં તારું ક્યાં છે? બતાય મને. આ તો બધું ગોવર્ધનનાથજીનું છે. આહા, જો મેને નેચું કી નાહી ગાઈ સો પ્રભુ કહી દીએ. એટલે કે મેં અત્યાર સુધી વિયાયેલી ગાય ઠાકોરજી ચરાવે છે એ લીલાનું પદ નથી ગાયું, એ તને ઠાકોરજીએ કહી દીધું છે. और तो श्री अंग के वर्णन के मेरे हजारण पद है, सोई तुमने गाय के पूर्ण किए हैं. यह सूरदास जी के वचन सुनी के कृष्णदास चुप हो रहे. गोवर्धन नाथ की जय. अद्भुत लीला. भाव प्रकाशમાં श्री हरिरायजी કહે છે तो यहाँ यह संदेह होए, जो कृष्णदास जी तो ललिता जी को स्वरूप है और श्री गोवर्धन नाथ जी कृष्णदास की पक्ष किए सो पद बनाए, तो हूँ सूरदास जी सो न जीते. ताको कारण कहा है, तहाँ कहत है जो कृष्णदास ललिता रूप है सो तैसे ही सूरदास जी चंपकलता रूप है, परंतु अपनो अधिकार भेद है. सो लीला हो में श्री ललिता जी की सेवा श्रेष्ठ है, तैसे ही यहाँ सेवा की भांतते कृष्णदास श्रेष्ठ है. सो सगरे सेवकन की सेवा में चौकसी, सगरी वस्तु सामग्री, सेवा को मंडान विस्तार करनो. આ જે અધિકારીના પદ ઉપર જે પણ સેવા આવે, ગોવર્ધનનાથજીનું કિરાણું ખરીદવાનું અને તે સિવાય જે પણ સેવા તે, સો સગરે સેવકન की सेवा में चौकसी, सगरी वस्तु संभारनी, सेवा को मंडान विस्तार करनो. या में कृष्णदास परम चतुर, जैसे सुनार सो दर्जी की सेवा न होए और दर्जी सो सुनार के आभूषण को काम न होए, सो सब अपनी अपनी सेवा में चतुर है. और श्री स्वामिनी जी की सखी दो प्रिय है. આ બંને સ્વામિનીજીની સખીઓ છે, ચંપકલતા અને લલિતાજી. तासो श्री गोवर्धन नाथ जी की प्रीति तो दोन के ऊपर है, परंतु कृष्णदास के मन में रंचक अहंकार आयो, जो मैं हूँ कीर्तन बहुत किए हैं, सो वे कृष्णदास श्री आचार्य जी के कृपा पात्र भगवदीय हते. तो आज ये प्रसंग है ये अहींया विराम पामे छे. हवे आ प्रसंग શ્રીનાથજીના ચરિત્રમાં પણ બહુ એમનું ચિત્રાજી પણ છે કે આ બાજુ કૃષ્ણદાસજી મહાપ્રસાદ લઈ રહ્યા છે, ચિંતામાં છે કે હું સુરદાસજીની સામે કહીને આવ્યો પણ હું કરી શકીશ શું. અને અહીંયા આ તરફ એમની કલમ, લેખની અને કાગળ ઉપર શ્રી ગોવર્ધનનાથજી આપના શ્રી હસ્તે પદ રચી રહ્યા છે. એવો સુંદર ઝાંખી સાથે એ પ્રસંગ હવે શ્રી ગોવર્ધનનાથજીનું ચરિત્ર પરમ દિવસથી શરૂ થઈ રહ્યું છે. શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર, એમાં ચિત્ર પણ છે બધા મોટે ભાગે અને સાથે સાથે એ વર્ણન છે. અને શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આ પુસ્તકમાં ઘણી કૃપા વિચારી છે, કારણ કે જે પ્રસંગને અહીંયા સમયને કારણે, મર્યાદાને કારણે ન લઈ શકાય વિસ્તારથી, એમાં આપે વિસ્તારથી લીધો છે. અને બહુ જ અદ્ભુત ભાવ કે જેમાં ગોવર્ધનનાથજી પ્રત્યે જે ક્યારે પણ આ પ્રસંગ ન સાંભળ્યા હોય અને જો સાંભળે તો એને ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં અને ચરણોમાં ભક્તિ તાત્કાલિક દ્રઢ થઈ જાય એવું અદ્ભુત શ્રીનાથજીનું ચરિત્ર પરમ દિવસથી શરૂ થશે. અને હવે વાર્તા પ્રસંગ જે 5 છે એ આવતીકાલે આવશે. અને જેમાં એક વેશ્યાની દીકરીને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી બ્રહ્મસંબંધ કે શ્રી ગુસાઈજીથી બ્રહ્મસંબંધ થયા વગર સીધી લીલામાં પ્રવેશ કરાવે છે એવો સુંદર પ્રસંગ આવશે. અને આજે તો જે ઉત્સવ છે કસુંબા છઠનો
એ કસુંબા છઠનો ઉત્સવ એટલે કે શ્રી ગુસાઈજી પ્રભુને 6 માસનો જે વિરહ કરાવ્યો હતો એ કરાવનારા પણ નિમિત્ત બનનારા, કરાવનારા શબ્દ નહીં વાપરવો જોઈએ, એ નિમિત્ત બનનારા કૃષ્ણદાસ અધિકારી હતા એવું બધાને દેખાય છે. પણ કૃષ્ણદાસ અધિકારી નહોતા, એ લલિતાજી હતા. અને લલિતાજી બી કેમ હતા તો એમનો પણ ન્યાય થયો છે. અને આ ન્યાય કેવી રીતે થયો છે એ પ્રસંગ જ્યારે એ આવશે પ્રસંગ કે 6 મહિનાનો વિરહ અને વિજ્ઞપ્તિ દ્વારા ગોવર્ધનનાથજી અને શ્રી ગુસાઈજીનો પત્ર વ્યવહાર તે વખતે લઈશું. આવતીકાલે વેશ્યાની દીકરીનો ઉદ્ધાર શ્રી કૃષ્ણદાસજી કરાવશે તે પ્રસંગ આવશે. શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય હો.